રમતું દી હોય ઈટાળી વઢવાની વાત તો ઠીક છે. આગેવાન આખા બેડા છે, તમે આવી રીતે વાતો કરો છો એટલે. આનું તો જો આજે તમારી આ તો આપણું ભરું છે એટલે નહીં બોલતો. નકે વળી શું ફોડું પાડશો આપણું તમે વાત કરો. અરે આ ફોડું ને અમે ઈટાળે ભેગું ફોડું ફોડી ના જ પાસ. હવે ઘર તો તમાથી હસવાતું નથી ને બારી ને એકલા ઈટાળીઓ છોડવા. આપણે શું કરવા આવ્યા છે? પણ તમે ક્યાં દો છો? હવે સમાધાન કરતું પૂરતા અલ્યા પણ તમારે હારું તો આવ્યો છું હું. અમે બેઠા તમને દેખાતું નહીં. ને બોલો બસ હવે નહીં બોલો. બોલો છો, ઘરે શાંતિ રાખો, શાંતિ રાખો. આવું ને આવું કરતા હતા. બાજરાને કોપરો ઈને બોલે નહીં રે નહીં બોલું હું. હે તો આપણે શું કરવા આવ્યા હતા? મારે તો ખોટવા આવ્યા હતા મોદી. ડોમરા ભલ બધા આવીને બેસી ગયા છે. જાય. ઓ આગેવાન એમ કરો, અમે રાખો ડોમરા આવે. આવરો આગેવાન. પ્રેમજી રામ રામ. રોમ રોમ. હા, તમે બેહો, કાંઈ બેહો, મારા. મારે આમ પાસે નથી બેહું. તમે આ બધા તમે આગેવાન આટલા બધા રાખ્યું છે. એમાં જરૂરથી ઘણા ઊંડું વિચાર કરી હા. મેં આટલે રાખ્યું. બરાબર. એટલે હવે જુઓ, એક વાત તમે સોખે સોખી કહી જશો, બરાબર? હા. તમે ઓને મારા નજર પરથી શેટો મેળવવાનું પેલો તમે. એમ તમે કીધું હતું ને એટલે હું લઈને આવ્યો હતો. તો હા શું વાત હતી મને તો કોઈ ખબર હતી નહીં. હા. શું કરવા આવ્યા હતા, ચમ આવ્યા હતા, શું કર્યું મને કોઈ ખબર નથી. એ તો મને પ્રેમજીને પૂછ્યો તો તમને કહી ગયો જ ને. પ્રેમની પાસે એમની કોઈ કીધું જ નહીં. પ્રેમની તમારો ફોન આવ્યો અમને હા. એટલે તરત મેં પ્રેમની ફોન કર્યો. હા હું પ્રેમની પાસે આવ્યો તો પ્રેમની મારી આવ્યો કે ઓમની વાત ઓમ છે. તો મેં કીધું મને ફોન આવ્યો હતો કે રાખો દિન લઈને આવજો ને માલરા દિન લઈને આવજો. તમારા ગામમાં તમારા સિવાય કોઈ બીજું સારો મોણ જ નથી, હે પ્રેમજી? પણ શું કરો? આ આગેવાન બહાર ગયેલા હતા, બરાબર? હા. પોતે હંગાત જતા હતા, મારા મનમાં આવડે છે બધું પોતે, એટલે હું લઈને આવ્યો હતો. પણ આ તો જેટલી આજે બહાર જતા રહ્યા હતા, તમને ખબર નહીં હોય શું બીના બની, તમને કોઈ ખબર નહીં હોય. મને તો શી ખબર, હું તો હતો જ તો નહીં. પ્રેમજી ભાઈ અપડો શું કહે છે તમારા ગામના છે ને પ્રેમજી એ? અમારા ભલે મોરબી રહ્યા, અમારા મોરબી ભલે રહ્યા, પણ શું બીના બની પોતાને કેવરાવો બધી. હું તમને ખબર હશે ને, તમે કોઈ પૂછ્યું નતું. હા. કે બધા ભેગા થાક ને હા. પૂછો ને તો સારું લાગે ને, કારણ કે ઘરનું અભોજનમાં થોડા ઘણું કે મને શું ખબર. ના એમ તો પ્રેમજી જૂઠું ના બોલે. મને તો એવું ભલે તમારો ગામનો રહ્યો, એ મોરબી મારો થઈને આવ્યા હતા અહીંયા, એની વાત કરી નકર હું છે ને એકદમ હો વખત વિચારીને પાછું ધાકું કરવા આવ્યું હું કરું નહીં. વાત સાચી છે. શું હતું કે એમની કહે તાર તું હવે. વાત તો કોઈ એટલી બધી લોબી નથી, હા. વાત કમ્પ્લીટ હતી, બરાબર? હા. હવે સમાધાનમાં થતું ને એવો બે શબ્દ એવા ઢોઢા બોલ્યા ને પછી રમણ ના ના ભમણ થઈ પ્રેમજી અત્યારે તમે હારી હતા પાસે હાવ તો તમે અમે જ ભૂંડા હતા એમ ને તો આ હું ઘરે આવીને જ કીધું કે આપણા ગામમાં આયા અને તોય કી રાથી વેવે કે અને મારી નજર સામે છે કે એ કોળો મેલો પ્રણા ખમો નહીં આવે એટલે ગઈ. હવે એમને એ શાંતિ રાખો, તમે હોબળો, તમે વાત આ હોબળો. પ્રેમજી જે કરવાનો હોય નિર્ણય લાવો તમે. પણ હવે તો પતી ગયું ને, complete નેડ મેં તો થઈ શું ગયું. વળે આ કમ્પ્લીટ થાય તેડવા મેલવાનું છે એકબીજાને બીજું શું છે પણ એ વાત આથી તેડવા મેળવા મને કોઈ હોતો નથી. તમે હું તો મેલી છું. તમે બે વેવી રેડી નથી અમે રેડી છો પણ એ છોકરો રેડી નથી, એનું શું? હવે છોકરો તો આજનો કોઈ કીધામ નથી એવું છે કીધા મને છોડી હું મેલું અને કદાચ મારે દૂર થાય છોડીને કોઈ થાય તો હવે ઈ તો ઠેસ નું છે થોડું થાપડ બૂથ કરશે બીજું શું ફેર પડશે એમને કદાચ છે ને કોઈ આડું અવળું પગલું ભરે તો આ ડોવળું કોઈ પગલું ના ભરે વેવાઈ જો હાસુ કેવરાવો ને હા. તો ઈ તો પછી જો મેલવી હોય તો બીજું કોઈ ના થાય શું થાય થાપડ બૂથ કરે રીસી બળશે મળશે ફ્રી તો પાર આવે શું કહેવા માંગો તમે આગેવાન? મારા છોકરાનું શું થાય? તારો છોકરો નહીં લેતો પડશે બીજું શું તારની માથાકૂટ કરવાના એ વાત કરો છો તો? આગેવાન, શાંતિ રાખો, શું બોલો તમે? આ તો માર ખાયું નહીં બોલતા રે. તો પછી નકર પછી છૂટું કરો પૂરું પાર આવે તાર વાત કરો છો માતાજી માતાના મારા ગામમાં આવું હોય ને તો બે થારું મેલીને તને તગડી પણ મેલી. ઈ તો બીજું શું અને કરતા આવું બધું બોલવા વાળા લાયા હતા. અલા પણ મારા પર તો બીજું તો પછી બીજું ના આવે. અલા પણ થોડુંક આમ મહેમાન વિચારીને બોલો તમે. તમારા મેલવી બેહો તો તમે બેહો. મેલવી હોય તો મેલો ને કો તો છૂટું કરો પણ કે આધું મળશે તાર પાર આવશે તાર તો મરશે ને શું કહેવા માંગે તમે? તો બીજું તો પણ શું કરવાનું તાર પર તમે પડો છો? નથી પડતી કોઈ. અરે એમ કરો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હા? આ તો ના આવે અહીંયા ઊંચીઓ એ થાય. શાંતિ રાખો તમે, બેહો ને. તો વાત કરો છો પછી અરે પ્રેમજી હા. એક વાત કરો, તમે આવા નવા આગેવાન લાવીને તો તમે ક્યાંક ઘર ભગાવશો ઘર. અલા આગેવાન, અલા તમે પણ તારને રોમેન્ટ કરો રાખે એક કે છે ઓમ ને એક કે છે ઓમ આટલી બધી ઓલી હોય ને આગેવાન પણ તો બોલવાનું થોડું ફોન રાખો છે બેહવું નહીં મારે તો તમે એ જલ્દી. લઈને હેડ્યા આવો તો શરમ આવે છે કે નહીં આવતી તમે? અને તમે આવા નવા ભેગા લાવીને શું ચેક ને આબરૂ કાઢવા બેઠા છો? આ તો પ્રેમથી તમે તો મારી આખે આબરૂ ઘટાડો. આ નકે આ તમારી રીતના આબરૂ છૂટું નથી. થવાનું. તમે તો સોના મોના મારામાં બોલતા જ નહીં પ્રેમજી બાપા. આ રમતુદીન ફોન કરશે ને નકે આ છૂટું જ થશે આ કોઈ દાડો રાગ નથી આવવાનો ઓલો છોકરો કીધા નથી વાત કરો છો. તમે શું બોલતા કરવાનું? નહીં હતા, તમે બોલતા આવડતું નહીં, બીજું શું? બોલતા નથી આવડતો અમે તો ચે આવડે જે બોલતો આગેવાન પડી કરી છે ચેક કરી છે કોઈ ફોન છે કે નહીં? પ્રેમજી આવા નવા લાવતા ને ચેક ને આબરૂ શું પડાવો છો? તો એક લાઈન કર્યું પ્રોહ છે અરે બધાને પણ તમે પ્રેમથી તમે વંચે લઈને આવવાનું હતું.
આવી રીતે હતું બોલો. એવું હતું એમ હા રાખું છી ઓમાં તો બધા વખત તમારા જ છે પણ હવે ઈ તો પાછે ઓલું કોક નથી કહેતા કે હાવ ઢોળાતું હોય ને તો થોડા ઘણું અમે કીધું હાથમાં આવશે. ઓમાં આગળ પાસે હાથમાં તો પછી હમણાં ઈટાળીઓ જુએ છે તો આલુ કહેતા હોય તો એક વાત કરું તમને હું હમ. અમારે કમ્પ્લીટ થઈ ગયો હતો પણ હવે એને એવી રીતે વાત કરી છે ને એટલે આજ આ છે ને વાત આજ કોઈ કાળી બનવાની નથી ભાઈ નહીં વાત આવી આમ આ સમાધાન કરવા દો ને તો મારે જ કહો હવે અમે કીધું આમ આ કેવા ના હરી આઈડિયા આટો કોઈ સમાધાન થવા ના દઈ દો પણ તમે વળી અહીંયા છે એંદાડે હાજર હતા, તમે બહાર ગયેલા હતા તો બે દાડા વાત નતો નહીં કરતા અમે વળી પ્રેમથી કે આપણે જાવું છે ને કે ફોન કર્યા છે કીધું હેડ તો હું હારી આવું. તો હવે આગળ ઘડે સોના મને બેહી રહો જલ્દી હવે મારું હું શું કહું ખબર છે જે શું ઈ પાર મેડ્યું જો આપણ તો કોઈ એવું છે નહીં બરાબર હા. આપણે તો મેલો કહેતા તમને મેં વાત કરી હતી બરાબર આ પ્રેમદીન તમે બે ભેગા છે મને આપણે રાવણા બેઠા હતા મેં તમને શું કીધું હતું તમે વાત ના શીખે જરૂરથી શું કરવાનું છે મેં તમને શું કીધું આપણે કશું કરવાનું નથી આપણો છોડી મેળવા રાજી છે બરાબર આપણો છોડીને એક ભાવ બે ભાવ કરવા નથી કારણ કે આ હગું તૂટે તો શું થાય પ્રેમજી ની આબરૂ છે બરાબર હગું કરવા વાળો પ્રેમજી દેખાયેલું છે આગેવાન તમે છો કોઈ ગોમના બરાબર તમે પેલા મને કીધું કે કશું કરતા નહીં બધું હારો વડે થશે મેં તો કશું રમે જ નતું લીધું આ તો પ્રેમજી મને ફોન કર્યો કે તમે આવો આપણે બધું વડે કરો તારે હું આવ્યો છું હું ના આવું કુદાડું તો મારા ભાઈ હું ખાલી કહીને આવ્યો હતો પણ એને કોઈ મતું નતો આવ્યો નથી આવ્યો હતો જોયા જેવું તો તે દાડે ના ના ઈ ના ઈ સારું કર્યું મારી વાત હોભળો આ તો આબરૂ પર કોઈ રાખતા જ નહીં. આ એવું વાત કરીએ એ પ્રમાણે આ હોય ને કોઈ રાખ્યું જ નહીં. મને ખબર હોય મારા ગામના છે મારા ભેગા આવે છે પૂછી હું શું કહું છું તમે તને મેળવા તૈયાર હતા મેં ડોકરાને વાત કરી હતી હા એટલે માદરાને વાત કરી હતી હા માદરાને કીધું મેં કીધા તમારા ભેગા ભેગા થયા હતા હા અને ઓમની વાતો મને કરતા હતા આ મારા છોકરાને નહીં લાવી મારો છોકરો ના પાડે છે હવે તો ઈ તો મારે જો હક છે જો એમાં કેવું છે ખબર છે હા આ વેવાઈને આપણે કેમ વેવાઈનો હક નથી હોતો એ કઈ નો કતું હક નહીં માદરાજીની વાત તમે જાતી કરો રેડી હા પહેલા તો તમારે જો હાકું રાખવું હોય આપણને કોઈ એવું નથી આપણે છે ને છોડીને હાકું તોડવું નથી બરાબર પણ જો એને છોકરાને પહોંચાતા હોય પૂરેપૂરી જવાબદારી લેતા હોય તમે ત્રણેય તો આપણે રાજી થાવ હા તો ચલો મારે કેવું છે ખબર છે હા આજ હું કાલ હું બીજે જતો મારે તો ગમે ઈ ફરવા હોય હોય તો. પણ છોકરાની જવાબદારી લ્યો હા. મારે તો એ ચીડી ચીડી ફરવાનું રહે આ તો હબળો આગેવાન હા હું તમ તાર મારી જવાબદારી આલું પણ મારા છોકરાની નહીં આલું કેમ કે એ મારા હાકામ નથી તમે એનો બાપ છો તમારા હકામ નહીં તો શું કરવાનું કહો પણ હવે નથી એનું હું શું કરું કહો. એક વાત કરું પ્રેમજી તમે બે બોલ કોક ખબર પડે કોક મને એટલે પણ હું કોઈ જ છું એવું થઈને પડ્યું છે હવે. હા હા આગેવાન હા નાના મોઢે કેવું પડે પણ કોઈ ઈયન છોકરો ઈયન હાકામ ના હોય તો અમારે તો છોડી ના મેકાય નહીં હતું. જેમ કે છોકરો મારે ધારે કોઈ કહીએ ના કરે. ના એ વ્યવહારની વાત છે મારી હે? જો. ઈ માર ભાઈ રેડી વાત કરી છે રેડી આપણને હાથી લાગી ભાઈ હા તો પણ એની એના હકામ ના હોય હા. તો કાલે ઉઠીને દઈ તો તમે થોડી મારે તો કરી. પ્રેમજી તમે જવાબદારી લેશો એમ નહીં ભાઈ હા અત્યારે હાગો કરાયો તો તે કેમ મોટી મોટી બકતો હતો પણ તાર તો ઠીક વાત હતી તાર તો ઠીક વાત હતી આ રમણ ભમર થઈને ના પડ્યું હતું હવે કે હાકામ નહીં તો પેલો છે જો તો હુઈ ગયો તો પણ હું શું કરું કે હવે મારો છોકરો હાકામ નહીં તો કે નહીં રાખું તો પેલું જ ના પડી રાખે આવા ડફોડા જ બરાબર, હો વાત છે. ના રાખવું હોય તો જે વ્યવહાર થતો હોય હાલી ગયો હા તો એ તો હાલી જાય છે રમે છે ના હાલી. તો 5 લાખ રૂપિયા આલી જો હા બસ આ રેડી છે 5 લાખ આલી જો અમારે તો નહીં રાખવું. હાલો પર હાલો 5 લાખ તો પછી પણ અત્યારે તો 2 લાખ હેડે છે તમારે તોડવું છે તમારે તોડવું છે અમારે છે તોડવું આ તો 3 લાખ છે ને ગણ્યા છે એ તો લ્યો. અમાર તો બે અમાર તો રાખવું છે. 5 લાખ હોય તોડવું તો તમારે છે ને હાકામ તમારો છોકરો તો નથી કરીએ તમારે બરોબર હે? આ થોડી મેલવા હારે તરત રાજી થઈ બરાબર વેવાઈ બચા ના નહીં પાડી રાહ દીધી લ્યો તો અત્યારે લાગ્યું દૂર કાલ દાડો ઉઠી તેડી ના ઉડો પણ જો હવે તમને હું હાસુ કહું ને, હા તો મારો છોકરો હવે ગમે તે કરે અને કોઈ થાય તો ભાઈ મારે દાડે ઉજે કાલે હોપળવાનું થાય તમારું આગેવાનને કોઈ કહેવા આપવું નથી હે આગેવાન હવે તમે કોઈ બે બોલો ના કું બધું કું હું વાત સાચી છે પણ ભાઈ આ સમાધાન આપત નહીં થાય આ ચમ કે આપણને તો દોઢું બોલતા આવડે છે સીધું બોલતા કોઈ આવડતું નથી રેડી પણ- કરો તમ તાર સમાધાન કરો ભાઈ પણ તમે તો બોલો જ છો કેવું કડવું છે આ બોલો પણ છો. આ પણ અત્યારે કડવું ઝેર બોલશે એટલે અમારે કોઈ બોલવું જ નથી આમાં તો અમે આ તારને વાતો કરો તમને નહીં ખબર હોય અમે કેવું કેવું બોલે રહ્યા છે થોડુંક આમ હે, ઈ અંદાડે આમ થોડુંક થોડુંક સહન કરવાની છે. તમે મહેમાન છો અને અમારે વેવિત જોડે ગોમ લેખે હા. મારા બે શબ્દ તમને કહેવા છે તો ખોટું ના લાગે તો
તમે આગેવાન પોસ્ટકોમના આગેવાન હારી હેડો છો એની જબન છે બેઠી ગોળ જેવી બોલાય છે તમારે કેમ માથે મેઠું નાખ્યું છે ભાઈ અમારે તો કડવી વખ છે, અમારે તેમાં આપત સમાધાન ન થાય, તમે તાર થાય કરો. તમારે તો ફટાકડી જેવી છે, કડવી છે. આ તરત છૂટું થઈ જાય ને તો મારે કોઈ કેવું નથી. જો આ જો આવું ના ભલે આવું બોલે પછી જ કરું. એને ભલે સાઈડમાં રાખો તો આપણે કરતા ઈ કરો. હબળો આગેવાન, તમને અમારા ઘરની પરિસ્થિતિ તો ખબર છે, ગતું ખબર છે ને તમે? હાવ નાનું ઘર છે અમારે, અમારે કોઈ મોટું ઘર છે નહીં, કોઈ પૈસા વાળા કોઈ અમે સન. હવે અમારો છોકરો કોઈ કમાતો છે નહીં. હવે તો તમે એમ કરો, આ જે રીતિ રિવાજ હેડે છે આપણે એ બંધારણ ભોજેલું 2 લાખ, એ પ્રમાણે તમે કહેતા હોય તો તમે તાર અમે હાલવા તૈયાર હવે એના પ્રમાણે કોઈ ના હોય ભાઈ, દડ તો તમારે તોડવું છે તો આલવાય પડે, એમાં તો શું વળે કોઈ ફેર છે? જો આગેવાન. હવે અમારા ઘરે તો જો તમને ખબર છે ને પરિસ્થિતિ ખૂબ ખરાબ છે હમણાંથી. કતું અત્યારે હવે 5 લાખ રૂપિયા ભરીએ નાખું હોય તો ના નહીં, પણ અત્યારે હમણાં પરિસ્થિતિ ખરાબ છે, પૈસા છે એ નહીં કતું. કદાચ થઈને હમણાં એક મહિને 2 મહિને 3 મહિને કદાચ 12 મહિને ભરી નાખું, પણ હમણાં જો છોકરો કોઈ કમાતો છે ને મારો, તમને ખબર છે એ છે એ બધું મારા ઉપર હેડે છે. હવે એમ કરો, કોઈક 12 મહિને રહેવું તો ભરશે તો પરા, પણ આમ તમે આ 5 લાખ રૂપિયા કીધા છે ને એ થોડાક આમ વ્યાજબી કરાવરાવો. એમ તમે કોઈ હપ્તા ભરવા નહીં જતા રહો, મહિને ભરી નાખી હાકુ તોડવા નથી, વ્યવહાર થતો નહીં હોય, હાલવો પડે રાવણામાંથી. આગેવાનની વાત સાચી, રમતુજી વાત સાચી. તો 5 લાખ તો આલવા જ પડે ને, એમાં તો શું છે તમારે છૂટું કરવું છે. અને છોકરો સંસ્કાર તમે હારા આલ્યા હો તો બીજા મત હતા. આ પેડાને એવું બોલ્યો હોત તો થોતા રહ્યો આવું. હા ઓમ કે છે કે બોલવા નથી દેતા, પાછા બોલા એટલે પાછા તરત બંધ કરે છે. જો ભાઈ આ તો બોલો એ મહેમાનની વાત સાચી છે, 5 લાખ તો આલવા જ પડશે. હોય ખોટું બોલ્યો કે હું? હાચું બોલ્યો. ના હાસુ જે બોલ્યા આપણે ઈ તો ભલે 5 લાખ કહેતા પણ જે સમાજનો જે કરાર હેડે છે કે નહીં ઈ જ હાલવાનો થશે. હા તો એ પ્રમાણે તો હું તો હાલવા તૈયાર. જલુદી રાવણા બેહી નહીં બેહતા એમ નહીં, હા જે આપણે લાખ રૂપિયા જે કરાર કરેલો છે કે નહીં એ લાખ રૂપિયા તમે હાલો કરે. હા તો હું તમે તાર આલુ રહ્યો. એ વેવાઈ, આપ મુઈ આયા તો જે સુઈ પાર પડ્યું પૂરું લાખ રૂપિયા છે મોઢો વગાડો છો, પોસ્ટ તો લેવા જ પડે ને. એમ જ 5 લાખ તો છે ને તાર. છે ને 5 લાખ તો. એ બરોબર રાખુથી જે સમાધાન કરવા જ્યાં છો સમાધાન કરવા ગયા હતા અમે તો વેવાઈ બી કરતપુર સમાધાન 5 લાખ વેવાઈ 5 લાખ તો લેવા જ પડે, ના લેવા પડે? લેવા પણ પડે, લેવા શાંતિ રાખો, જે આ સમાજનો કરાર હેડે છે નહીં હાલો પણ આવા સમાધાન કરવા તો આવો ને તો ચિયાકને મારી નાખાવશો તમે. એ આગેવાન શાંતિ રાખ. ઠાકોરજી યાદ આવે છે હવે કરો આપણે તમે. શાંતિ રાખો ને. આ પણ કશું તો હેડ ઉપર કહેતા હવે હતા. મહેમાન તમને વાત કરું. હવે ભલે યા તમારા આગેવાન કે છે જે હોય એવા સમાજનું છે, આ પૈસા મારે વાપરવાના નથી. હમ. રેડી? આ પૈસા હું ધર્માદામાં જ આલવાનો છું. હું છોડીના પૈસા લઈને વાપરી નાખું એવું નથી કોઈ. તો શું કહું હમણાં હા, હાચું? હાચી વાત છે. છોડીને લઈને શું કરવા અમારે? લાખ રૂપિયા નહીં હાલો, 50,000 હાલો તમ તાર ગણાય. કોઈ વાંધો નહીં. આ બધા હું પૈસા 50,000 આલશું, હું તો લઈશ ને, બરાબર? અમે તો તમે હારું કહેતા હતા. તો બધા કરો. 50,000 હું લઈશ તો દંડ તો એને થવાનો નથી બીજો. હું તો તમે હારું કહેતા હતા અમે તો. ઈ વાત સાચી છે, પણ થોડોક તમે રામણામ ભાળેલા છે કેટલી ફેરા તમે. હું સાથે થઈને કહુંબા લેતા હો ભાળેલા છે. હારું લ્યો. એટલે થોડું તમે શીખો આમ. હારું આનો આમ બોલ તો શીખો રાખુથી ને હજી તો સારું હતું. અમુક જગ્યાએ ટોટિયા ભાજીને પડ્યા હશે ને તો ઘરે નહીં આવી કરો પાછા. આ તો તમને કહેવું પડે, મારો ભાઈ આવેલ નતો મેં કે તમે હકીકતમાં તમે હાજા ના દઈ શકો. રાખોથી દેશું પાર માંડ્યું લ્યો જલ્દી તમે આગેવાન તમે ભૂલા પડ્યા કેમ? ચમ રોડના પૈસા હું ના લઈ ગયું. મારા ભાઈ હાથમાં હાલો. ના ના વાત આવી લ્યો કેટલા છે? લાખ વ્યવહાર હેડે એથી ગણેલા જ આપણા છે. ડોકા દિયાળી હોય, હા લાખ હોય 50,000 હોય, બરાબર? હા આ બધા આપણે નહીં વાપરવાના. એક ધર્માદા વાપરી નાખવાના નથી આજે, બરાબર? રેડી કોઈ વાંધો નહીં. અને આજથી આ બધું પૂરું પૂરું. પૂરું તો બીજું શું બરાબર? થાય? કોઈ હજી આ તો સારું કર્યું છે. આ તો હજી તો થોડો જ લગ્ન કરવાનો સમય વધારે નતો શો. નકર તો અમારે તો દસ જ ભરી જોત ને. દેખાયું છે કોઈના જુઓ, છોકરાનો કાકો કોઈ તમારે નથી કહું નહીં. છું. પણ હજી કહું છું છોકરાને હાકામ રાખજો. ને ગાવાના આવે છે ને કોક દાડો તમે હાવ હલવી જાશો. મર્યા દાડો તમારે આવશે પાછો. આ તો હું હારો હતો ને આટલા છોડ્યા. નકર છોડો ને આ પોચકું આગેવાન બેઠા હતી એનું મોન અને પ્રેમજીની આબરૂ ને બધું ઓલા માટે છોડ્યા તમને. એ હાજી વાત હો તમારી કેવી. ને હારું લ્યો તો લેડો હમણાં આપણે હવે બેહરાય નહીં. આવાય બેહાય નહીં. હાલો આગેવાન. હારો હેડો, હવે હું હેડશું તો. એ રાખો હેડીને તો હેડો પરા